નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ શિક્ષણ બિંદુમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, અમારી શાળા વિનોબા આશ્રમ શાળા ગળત આજરોજ બુધવારના રોજ અમારા બાળકોને સુરતના એવા દાતાશ્રી અમિતભાઈ અને અરવિંદભાઈ તેમની પૂરી ટીમ સાથે આજે આવ્યા છે। અમારી વચ્ચે આજ વિસ્તારના વતની એવા ખુટાડિયા ગામના વતની જયેન્દ્રભાઈ તેમની ખરેખર સેવા વંદનીય છે, કેમકે અવારનવાર આવા દાતાઓને આવી શાળાઓ ધ્યાને દોરે છે અને જેમ બને તેમ બાળકોને એમની ખુશી માટે તેમના પ્રયત્નો કરી રહ્યા છે। મિત્રો, જયેન્દ્રભાઈ ખુટાડિયાના વતની છે, તેઓ અવારનવાર ઘણા વર્ષોથી આવા દાતાઓ સાથે જોડાયેલા છે અને એ દાતાઓને અમારી શાળાના બાળકોની ખુશી માટે થઈને લાવવાનું કામ છે તે ખરેખર જયેન્દ્રભાઈ તેમની ટીમ સાથે કરી રહ્યા છે। ખૂબ એમની સેવાને વંદન છે। સાથે સાથે આજરોજ બુધવારના રોજ અમારી શાળામાં અમિતભાઈ અને અરવિંદભાઈ તેમની પૂરી ટીમ સાથે સુરતથી આવ્યા છે અને આ દીકરા દીકરીઓને ખૂબ સારો એવો નાસ્તો પીરસી રહ્યા છે। બસ એમનો એક જ ધ્યેય છે કે તેમની જે કોઈ સંકલ્પના હોય તે ખૂબ સારા આશીર્વાદથી પૂર્ણ થાય અને બાળકોની ખુશી સાથે પૂરા થાય, એ એમની ખરેખર અભિલાષા છે કે બાળકોને ખરેખર એક હૃદયથી અને ભાવથી નાસ્તો કરાવી રહ્યા છે। અને નાસ્તાની અંદર ખૂબ સારી એવી ઇવેન્ટો, હલવો છે, સમોસા છે, ખમણ, સેવ, સાથે સાથે હલવો, જલેબી, ચટણી, ખૂબ સારી આઈટમો છે, બાળકોને જમાડી રહ્યા છે। મિત્રો, બસ એમનો એક જ ધ્યેય કે બાળકની ખુશી એટલે ઈશ્વરની ખુશી। એમના જે કાંઈ બિઝનેસો છે, એમના જે કાંઈ સંકલ્પનાઓ છે, એમના જે કાંઈ સપનાઓ છે, ઈશ્વર 100% પૂર્ણ કરે એવી બાળકોની એક અભ્યર્થના છે, બાળકોની એક પ્રાર્થના છે। બાળક ખુશ તો ખરેખર ઈશ્વર પણ ખુશ, એટલે તેઓ છે બાળકોની સાથે એવી ખુશી છે મનાવી રહ્યા છે। તેમના પરિવારની સાથે ખુશી તો મનાવશે, પણ સાથે સાથે આશ્રમ શાળાના બાળકો છે કે જેમની ખુશી માટે તેમની દરેક ખુશીઓ છે આ બાળકો સાથે તેઓ વિતાવી રહ્યા। દરેક શાળાએ જઈ 10 થી 12 વર્ષથી આ ટીમ છે એ આવી રીતે બાળકોની સેવાનું કામ કરી રહી છે। अच्छा लगा वाह रवि वाह मजा आवे अच्छा लगा। મિત્રો, બાળકો નાસ્તો કરતા કરતા જમતા એકદમ મનોમન ખુશ થાય છે। આજ કા ખાના કેસા લગા? અચ્છા લગા। કેટલું સરસ છે, બાળક પોતાના મનથી બોલી રહ્યું છે। ખરેખર અમિતભાઈ અને અરવિંદભાઈ તેમની ટીમ ખૂબ સારું એવું પુણ્યનું અને સેવાનું કામ કરી રહી છે। સાથે સાથે અમારા આ વિસ્તારના અરવિંદભાઈ ખુટાડિયાના વતની છે, તેઓ પણ આવી ટીમોને બાળકો સુધી પહોંચાડી રહ્યા છે અને બાળકોની ખુશી એમના માટે ઈશ્વરની ખુશી અને એક અંદરથી એમનો જે ખુશીનો માહોલ છે એ આ દાતાશ્રીઓ બાળકોની વચ્ચે પોતાની ખુશીઓ વેચી રહ્યા છે। આજે અમારા દીકરા દીકરીઓ ખૂબ ખુશ છે કે સાથે સાથે નાસ્તો અને ખૂબ સારી ઇવેન્ટ સાથે જમી રહ્યા છે। વાહ વાહ, ઓ હલવો ને સમોસા ને, વેરી ગુડ। હા, ખાઓ। ઓ રેના રહી જાય નહીં કરો। વાહ, વિનોબા આશ્રમ શાળા ગળતની અંદર દરરોજ ખુશીનો માહોલ હોય। આજે પણ બુધવાર છે અને બુધવારે સુરતના દાતાશ્રી અમિતભાઈ અને અરવિંદભાઈ દ્વારા આ દીકરા દીકરીઓને નાસ્તો અને જમવાની વ્યવસ્થા કરી છે। તો આજે પણ અમારા દીકરાઓ છે એકદમ ખુશ છે અને તેઓ ખુશી સાથે ખૂબ સારી રીતે એ નાસ્તો અને એમની ખુશી મનાવી રહ્યા છે। તમે જોઈ શકો છો મિત્રો, અમારી શાળાના તમામ બાળકોને આજે સુરતની ટીમ દ્વારા
સરસ મજાનો નાસ્તો અને બાળકોને ભાવે, બાળકોને ગમે અને બાળકોને મનગમતો નાસ્તો છે આજે કરાવી રહ્યા છે. મિત્રો, અમારી શાળાના બાળકો આજે ખૂબ ખુશ છે. અવારનવાર રોજની અમારી આવી ખુશી હોય છે. આજે સુરતથી અરવિંદભાઈ ખુટાડીના વતની છે, તેઓ સુરતથી એક દાતાશ્રીની ટીમ છે અમારી શાળાની મુલાકાત કરાવે છે અને એ ટીમ દ્વારા અમિતભાઈ અને અરવિંદભાઈ તેમની પૂરી ટીમ આજે બાળકોને ભાવતો નાસ્તો અને બાળકોને ગમતો નાસ્તો છે કરાવી રહ્યા છે. આપ જોઈ શકો છો મિત્રો, પૂરી ટીમ સાથે આવ્યા છે અને એ ટીમ સાથે પોતે બાળકોની સાથે ખુશી એ વેચી રહ્યા છે. આજે અમારા બાળકો પણ ખૂબ સારી રીતે અને એકદમ ખુશીથી આ નાસ્તો કરી રહ્યા છે.